છે 9 ડિસેમ્બર 2025 અને મંગળવાર આ તારીખે ગુજરાતના દરેક ખેડૂત આગેવાનો અને ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત ભાઈઓ છે એ ગાંધીનગર જવાના છે, કેમ કે આ આંદોલન છે એકદમ બિનરાજકીય અને ખેડૂતનું આંદોલન છે। પરેશ ગોસ્વામી કે જે હવામાન નિષ્ણાંત છે તેમણે જાહેરાત કરી છે આ આંદોલન બિન રાજકીય આંદોલન હશે તેવી વાત પરેશ ગોસ્વામીએ કરી છે। સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો થોડા દિવસ પહેલા જૂનાગઢમાં પરેશ ગોસ્વામીની અધ્યક્ષતામાં એક આંદોલન થયું અને ખેડૂતો ખૂબ મોટી સંખ્યામાં ત્યાં આવ્યા હતા। 3 જેટલી માંગણીઓ તેમણે કલેક્ટરને ત્યાં રાખી અને આવેદનપત્ર આપ્યું હતું અને અલ્ટિમેટ જે છે તે 10 દિવસનું આપ્યું। આજે 12 દિવસ થઈ ગયા છતાં પણ એ અલ્ટિમેટનો કોઈ જવાબ ન મળતા પરેશ ગોસ્વામીએ સૌથી મોટી જાહેરાત કરી છે। ખેડૂતોને લઈ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। પરેશ ગોસ્વામી કે જે હવામાન નિષ્ણાંત છે તેમણે જાહેરાત કરી છે કિસાન સહકાર સમિતિની એક બેઠકનું અને મીટિંગનું આયોજન જે છે તે જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું। આ મીટિંગની અંદર મોટો નિર્ણય લેવાયો હોવાની વાત પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી। ગાંધીનગરમાં ખેડૂત આંદોલનને લઈ આ મીટિંગની અંદર ચર્ચા કરવામાં આવી। 10 નવેમ્બરે જૂનાગઢમાંથી અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તો બીજી તરફ આ આંદોલન બિન રાજકીય આંદોલન હશે તેવી વાત પરેશ ગોસ્વામીએ કરી છે। સાથે જ કોઈ પણ પક્ષના નેતાઓને સ્ટેજ અને માઇક એ શેર નહીં કરે તેવી વાત ગોસ્વામી દ્વારા કરવામાં આવી। આવેદનના 12 દિવસ થયા હજુ પણ સરકાર તરફથી જવાબ નથી મળ્યો ત્યારે 9 ડિસેમ્બર અને મંગળવારે ગાંધીનગરમાં ખેડૂતોનું મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે તેવી વાત પરેશ ગોસ્વામીએ કરી છે। અલગ અલગ 3 માંગોને લઈ સરકાર સામે જવાના છે। સીએમ અને કૃષિ મંત્રીને સીધા જ મળવાના છે તેવી વાત પરેશ ગોસ્વામીએ કરી છે। ત્યારે ખેડૂતોને લઈ સૌથી મોટા સમાચાર આપને સ્ક્રીન પર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે દ્રશ્યો જૂનાગઢના છે। થોડા દિવસ પહેલા જૂનાગઢની અંદર એક ખેડૂત સભા હતી અને આનું આયોજન પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું। કિસાન સહકાર સમિતિ 3 માંગણીઓ જે રાખવામાં આવી હતી તેને લઈને આવેદનો અપાયા બાદ પણ કોઈ જવાબ ન મળતા પરેશ ગોસ્વામી આકરા પાણીએ જોવા મળ્યા અને પરેશ ગોસ્વામી પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે આ આખું આંદોલન પરેશ ગોસ્વામીના કહેવા મુજબ બિન રાજકીય હશે। આની અંદર કોઈ પણ પક્ષના નેતાઓને માઇક અને સ્ટેજ એ શેર નહીં કરે એટલે કે માઇક અને સ્ટેજ નથી મળવાનું। એટલે હવે આવનાર જે તારીખ આપવામાં આવી છે 9 ડિસેમ્બર આ 9 ડિસેમ્બરે જે આંદોલન ગાંધીનગરમાં કરવાની વાત પરેશ ગોસ્વામીએ કરી છે અને સાથે જ જાહેરાત કરતા પરેશ ગોસ્વામીએ શું કહ્યું તેમની સાથે કોણ કોણ હતું અને ચર્ચા શું થઈ એમને સાંભળીએ। જય જવાન જય કિસાન। આજે કિસાન સહકાર સમિતિના અમારા સભ્યોની એક સામાન્ય બેઠક હતી। આ સામાન્ય બેઠકની અંદર જે અત્યારે જે ખેડૂત માટેનું જે આપણું આંદોલન ચાલુ રહ્યું છે આ આંદોલનને લઈને અમુક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે। જેમાં પ્રથમ નિર્ણય તો એ કરવામાં આવ્યો છે કે આ આંદોલન છે એ સંપૂર્ણપણે બિનરાજકીય આંદોલન છે, જેથી કરીને અમે આજે સર્વાનુમતે એક નિર્ણય એવો પણ કરેલો છે કે કોઈ પણ પક્ષ પાર્ટીમાં હોદ્દો કે કોઈ નેતા હશે એ વ્યક્તિને આ જે આંદોલનની અંદર સ્ટેજ અને માઇક છે અમે શેર નહીં કરી શકીએ, કેમ કે આ આંદોલન છે એકદમ બિનરાજકીય અને ખેડૂતનું આંદોલન છે એટલે રાજકીય નેતાઓને અમે સ્ટેજ અને માઇક છે આપી શકવાના નથી। બીજી વાત છે કે હવે આ આંદોલન છે આની અંદર જે આપણે 10 નવેમ્બર 2025 ના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે જે આપણી 3 માંગ છે, એક માંગ છે કે જે ટેકાના ભાવે મગફળી છે 200 મણ પૂરી ખરીદવામાં આવે। બીજી માંગ છે કે વર્ષ 2019 નો જે પાક વીમો ખેડૂતનો છે એ દરેક ખેડૂતને મળી જાય અને ત્રીજી અગત્યની માંગ અમારી એ છે કે દરેક ખેડૂત ગુજરાતની અંદર જે તમામ ખેડૂત છે એનું 2 હેક્ટરની મર્યાદામાં 3 લાખ રૂપિયા સુધીનું પાક ધિરાણ છે એ સરકાર તરફથી માફ કરવામાં આવે। આ 3 માંગણીને લઈને જે અમે 12 દિવસનું અલ્ટિમેટમ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આપેલું હતું આજે 12 દિવસ પૂર્ણ થઈ ગયા છતાં પણ સરકાર તરફથી અમને કોઈ જવાબ મળેલ નથી। એટલે અમને ક્યાંય એવું લાગી રહ્યું છે કે અમારા ખેડૂતની વાત છે એ સરકાર સુધી પહોંચી નથી અથવા તો પહોંચાડવામાં નથી આવી। તો હવે અમને એવું લાગી રહ્યું છે કે અમારી માંગ લઈ અને હવે અમારે સરકાર સુધી જવું પડશે। એટલે હવે આજે અમે તારીખ બધાએ સર્વાનુમતે નક્કી કરી છે 9 ડિસેમ્બર 2025 અને મંગળવાર
આ તારીખે ગુજરાતના દરેક ખેડૂત આગેવાનો અને ગુજરાતના ગામડે ગામડેથી ખેડૂત ભાઈઓ છે એ ગાંધીનગર જવાના છે અને ગાંધીનગર જઈ અને હવે અમે ડાયરેક્ટ મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સમક્ષ અમારી વાત રજૂ કરવાના છે અને અમારે આ 3 માંગ છે, આ 3 માંગને લઈને અમે ગાંધીનગર મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સુધી રૂબરૂ જવાના છે. એટલે જેથી કરીને અમે આ વિડીયોના મારફતે દરેક ખેડૂત ભાઈઓને પણ અપીલ કરીએ છીએ કે આ જે આપણો ગાંધીનગરનો કાર્યક્રમ છે એની અંદર પણ દરેક ખેડૂત ભાઈઓ પધારજો. આપણી તમામ જે 3 માંગ છે એ 3 માંગને લઈને આપણે ત્યાં જવાના છે. જય જવાન, જય